હવે સમજીએ કર્મનો ક્ષય કેવી રીતે કરવો. કર્મનો ક્ષય કરવો એટલે જરૂરી છે કે જેથી કરીને એક તપસ્યા દ્વારા, એક તપ દ્વારા, એક હવન દ્વારા, માનસિક હવન દ્વારા આપણે આ વૈશ્વિક હવનનો જે અગ્નિ છે એ અગ્નિ અને આપણી અંદરના જે અગ્નિ છે એ અગ્નિઓને એક પ્રકારની જ્વાળા, એક પ્રકારની ફ્રીક્વન્સી, એક પ્રકારના ટેમ્પરેચર પર સેટ કરવા માટે વૈશ્વિક ઉર્જાનો જે સ્ત્રોત છે એ સોર્સ એન્ડ ટ્રાન્સમીટર અને આપણી અંદર જે રિસીવર અને પ્રોસેસર છે એ બધા એક સરખી ઝડપે, એક સરખા કોડમાં, એક સરખી લેંગ્વેજમાં વાત કરી શકે. આપણી અંદરથી દૈવી તત્વ જે કોઈ વૃત્તિઓથી, વિચારોથી ઢંકાઈ ગયું છે, અનુભવોની થપાટો ખાઈને સહેજ ચીમડાઈ ગયું છે અથવા સંપૂર્ણ જાગૃત થયું જ નથી, પહેલેથી જ નથી થયું. જન્મોના અંધકારના કારણે આપણા સ્વભાવમાં વણાઈ ચૂકી છે અમુક વસ્તુઓ જે આપણે ઘણી વખત જોઈએ પણ છીએ પણ એની પહેલે પાર નથી જઈ શકતા. કર્મોનો ક્ષય કરવો એટલે એક પ્રકારના જે પ્રોગ્રામ્ડ બંધનમાં આપણે ફિક્સ છીએ, અમુક વૃત્તિઓ, અમુક સ્વભાવને આપણે કંટ્રોલ નથી કરી શકતા. આપણે આવા છીએ એવું માની લીધું છે અને આપણે તેવા નથી થઈ શકતા. કર્મોનો ક્ષય એટલે ટુ સેટલ ધ અકાઉન્ટ. ક્રેડિટ, ડેબિટ જે બી હોય એને સરભર કરી નાખવી. પાછલી લેણી દેણી જેને આપણે ઋણાનુબંધ કહીએ છીએ. ઋણાનુબંધનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને આ રીતે સમજવાનો છે. અને એની સાધના શું છે? એની સાધના છે કે જે પણ આસપાસ થતી ઘટનાઓને એક સરખી રીતે જોવાનો પ્રયત્ન કરવો. જે આપણી સામે છે એને સંપૂર્ણ ચેતના અને પ્રાણ, સંપૂર્ણ ધ્યાન, સંપૂર્ણ પ્રેમ, સંપૂર્ણ એક્સેપ્ટન્સ આપી શકવું. જે પણ સામે છે, જે તે સમયે જે પણ સામે છે એને. ગુનેગાર ગુનો કરે છે, કોઈ વ્યક્તિ બીજાને જાણતા અજાણતા ત્રાસ આપે છે, એ પોતે અંદરથી ડિસ્ટર્બ છે કાં તો કંઈક અજ્ઞાનમાં છે, એટલા માટે એક પ્રકારનું એવું વર્તન કરે છે. જો આપણે એને આ બેનિફિટ ઓફ ડાઉટ સાથે સ્વીકારી શકીએ, એના વર્તનને, એના વિચારને નિવાણીને, એના વ્યક્તિત્વને, તો કર્મનો ક્ષય થવા માંડે. જે સામે છે એની અંદર ડિવિનિટીને અને એક પ્રકારની પેરાડોક્સિકલ સરપ્રાઇઝને, આ એક્ઝિસ્ટન્સની, every moment is a new opportunity to experience something new, to accept something new. એમાં ઘણી વખત આપણને ગમતું અને ન ગમતું, ગ્રેટર ગુડ અને નેરોઅર ગુડ, એ બધું જાણવા છતાં આપણે નથી કરી શકતા. કર્મનો ક્ષય થાય આમ આપણે કરવા માંડીએ ત્યારે આ સાધના છે. અને આ સાધના, આ તપસ્યા એ ક્યારેય બી ન અટકે એ પ્રકારની તપસ્યા છે.
કોઈ પણ સમયે જો આપણું ધ્યાન ખસ્યું આ વસ્તુ પરથી, એટલે પાછું ડેબિટ ક્રેડિટના હિસાબમાં વિક્રમ વેતાળની જેમ પાછા તમે કયા લેવલ સુધીની હાર અચાનક જ થઈ જાય ઇન ટર્મ્સ ઓફ પોઈન્ટ્સ એ આપણને ખબર પડે નહીં. કર્મ કી ગતિ ન્યારી. કર્મ એવા છે કે જે ન કરીને જેટલા લોકોના કર્મો એમાં સમાય છે એ તમારા કરવાથી સમાતા નથી. ખૂબ બધા લોકોએ અમુક વસ્તુઓ નક્કી કરી છે અને તમે એમાં હાય હા કરો છો. હવે એને આપણે કુટુંબના લેવલ પર લઈએ કે ભાઈ કુટુંબમાં ઘણા બધાએ એક એવું ડિસિશન લીધું છે કે જે કદાચ તમને નથી ગમતું, કદાચ એમાં તમારું હિત નથી સચવાતું, એવું બી બને, એવી શક્યતા. તો તમે એકવાર એને થઈ જવા દો, એ જે થતું હોય, અથવા છેલ્લી ઘડી સુધી એમાં કોઈ પણ ઓબ્જેક્શન ના નાખો. હા ભલે થવા દો એમ કરીને. તો મોટા ભાગે તમારા કંઈ કર્યા વિના એ ઇવેન્ટ તમારા તરફી આજે નહીં ને કાલે પુરવાર થશે. જો તમે એવી કોઈ પણ વસ્તુમાં ચલિત થઈ ગયા, તમારો સ્વભાવ બગડ્યો, તો પાછું પેલું કર્મનું ખાતું અચાનક જ કોઈ કારણ ધોરણ ગણતરી વિના અચાનક ડેબિટ થઈ જશે. સ્કેમમાં જેમ પૈસા ઉડી જાય ને અકાઉન્ટમાંથી, એવી રીતે ડેબિટમાં જતા રહેવાય છે. કર્મ નહીં કરીને ઘણા બધા લોકોનું કર્મ એમાં સમાઈ જાય છે. જે ડિસિશન લેવાયો એ પ્રમાણે કામ જે ચાલતું હોય એમાં આપણે મદદરૂપે થવાનું. પાછું હું મદદ કરું તમને, આપણે ભલે અંદરથી જાણતા હોઈએ. આમાં રિયાલિટી બેન્ડિંગ થાય છે. આ એક તાંત્રિક કન્સેપ્ટ છે, પણ અત્યારના આપણું જે ફોકસ છે એ ફોકસ છે કર્મના ક્ષય ઉપર. કર્મનો ક્ષય જેમ જેમ થતો જશે, જેમ જેમ તમે કંઈ નહીં કરીને ખૂબ બધું કરતા હશો, ત્યારે તમે 0-0ના અર્ધમાત્રા સ્થિતા, માત્રાની બિલકુલ વચ્ચોવચ્ચ ઘટિકા, 24 મિનિટની ઘટિકા અને ક્ષણ એટલે નાનામાં નાનો પરસિવેબલ ક્વોન્ટમ ઓફ ટાઈમ. એ ક્ષણની વચ્ચોવચ્ચ તમે રહેશો અને એ સમયે લગભગ બધી જ ઘટના તમે ન્યુટ્રાલિટીથી, વિધાઉટ એની ઓબ્જેક્શન ઓર સબ્જેક્ટિવ ફિલ્ડ ઓફ વ્યૂ તમે એને થવા દેશો, પણ એ તમને કાં તો ઘસાઈને નીકળી જશે, કાં તો તમને થયેલું ડેમેજ રિવર્સ કરી આપશે. આજે નહીં ને કાલે એ તમારા ફેવરમાં કોઈક ખૂણામાં ઊભી હશે, તમારા સપોર્ટમાં. અને નહીં પણ ઊભી હોય તો તમે એ વખતે અફેક્ટ નહીં થાઓ. 0-0 ઉપર ખાતું ચાલે છે કર્મની ડેબિટ અને ક્રેડિટનું. જો આપણે હિયર નાવને આ રીતે સમજી શકીએ. હિયર નાવમાં રહેવું એટલે આપણી સામે જે પણ માણસ છે એને સંપૂર્ણ ધ્યાન, સંપૂર્ણ પ્રેમ, સંપૂર્ણ એક્સેપ્ટન્સ સાથે જોવો. ખાલી જોવાનો જ છે, સાક્ષી ભાવે અને ધ્યાન અવસ્થામાં. ગીતામાંથી શું શીખવું છે આપણે?
કર્મયોગ દ્વારા કર્મનો ક્ષય કરી શકવો. પણ એ કેવી રીતે? એના માટે બીજા બે યોગ કયા? જ્ઞાન જાળવવું અને ધ્યાન જાળવવું. આ નાકની ટેરવા ઉપરથી આમ ધ્યાન જાળવવું એટલે કોઈ એક વસ્તુમાં, એક પોઈન્ટ ઉપર, એક સિચ્યુએશનમાં, એક માણસમાં, એક વિચારમાં ખેંચાઈ જવું નહીં ટોટલી. આંખ સામે જે ચાલે છે એને ડિવાઇન ડિઝાઇન તરીકે જોવાનો પ્રયત્ન કરવો કે આ અહીંયા આવ્યો છે, ઇઝ ક્રોસિંગ પાથ્સ વિથ મી, ધીસ પર્સન ઇન સર્ટન વે, sometimes pleasant, sometimes unpleasant, sometimes acceptable, sometimes not acceptable, but most of the times we experience a rift between the expectation and reality on almost every aspect of our lives. Sometimes some aspects are fulfilled where you are satisfied, the other aspects, the other parameters are compromised. When you see this, you have become the third party, because without leaving the scene, without withdrawing from a situation, you cannot see the whole situation. You cannot see the whole scene. Like a drone is not the scene and is not the seer, is the third party, and that is why we love drone views. If there is a river and there is you, drone is not the river and not you, and that is why drone captures beautiful landscapes. We have just seen it from either of these two points of view. Withdraw from the scene and view yourself and the opposite person from a third eye. Third eye is this. Third eye, to open the third eye, what you want to do, being a karma yogi, being a householder, being a person constantly involved in the transactional world, in this samsar, what sadhana can we do? We can do this sadhana of acceptance. But acceptance also does not mean selling off yourself. And that selling off will not happen if you view yourself and the opposite person from a totally third eye, a blank slate, a filterless point of view. Zoom out. The more you zoom out, the lesser petty things will run in your head. The lesser the petty things running in your head, the greater is your scope of experiencing Zen state of mind. कर्म योग से कर्म का क्षय 0-0. And it can happen overnight. There is no calculation to this, just like there is no calculation in a sudden debit from the account without rhyme or reason. One day there can be a sudden credit in your account. This does not happen in scams. In transactional world, the scams are always to lose money. You will not have accidental income like $1 billion deposited into your account by mistake. Or nobody will do it for you. Only this sadhana can take you to that
abhorrent, horrendous gain overnight. But you don't want gain. You want to remain at 0, 0 because that's the safest, smoothest, and the most scenic route to the grave. Yes.